શું કહો છો બેન, આજે મતાધિકારનો ઉપયોગ કરે છે વહેલી સવારે મતદાન મથક? આજે આ લોકશાહીના પર્વમાં મેં મારું મતદાન કર્યું છે અને ગુજરાતની તમામ લોકસભા સીટ ઉપર મતદાન ચાલી રહ્યું છે અને જ્યારથી ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબના નેતૃત્વએ બનાસકાંઠાની લોકસભાની સીટ ઉપર મારી જ્યારથી પસંદગી કરી છે ત્યારથી લઈને આજ દિન સુધી 2.5 મહિનાના સમય સુધી હું લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહી છું, બનાસવાસીઓના મને જે ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને જે એના આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું અને બનાસની જે 36 કોમની સમજુ અને હોશિયાર જે પ્રજાજનો છે, ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની જે મહેનત છે અને મોદી સાહેબ પ્રત્યેનો બનાસવાસીઓનો જે અપાર પ્રેમ છે અને મોદી સાહેબ દ્વારા જે વિકાસ થયેલો છે એના દ્વારા મને ચોક્કસ વિશ્વાસ છે કે બનાસકાંઠા લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે અને હું બનાસવાસીઓને વિનંતી કરું છું કે રાષ્ટ્રહિતમાં આપણે મતદાન કરી આપણી મતદાનની ફરજ નિભાવીએ અને રાષ્ટ્રહિતમાં વધુમાં વધુ મતદાન કરે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને આજે અમારું બધાનું એક એવું ભાગ્ય છે કે અમારા ઉમેદવાર અને હું બંને એક જ બૂથના મેમ્બરો છીએ. અમે બંને આજે સાથે મતદાન કર્યું છે અને મતદારોમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ અત્યારે દેખાઈ રહ્યો છે. અત્યારથી જ લાઈનો લાગી ગઈ છે. બસ અબકી બાર મોદી સરકાર ફરી એકવારના નારા સાથે અમે પ્રજાની વચ્ચે અત્યારે છીએ.